આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે 300 કેલ્વિન તાપમાને 1 લિટર જલીય દ્રાવણ એમાં રહેલું 20 ગ્રામ હિમોગ્લોબિન શુદ્ધ પાણીથી અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવે છે. તો આપણે આને આકૃતિ ઉપર જોઈએ તો માની લો કે આપણે ડાબી બાજુ આપેલું પાત્ર છે એમાં કોણ છે? દ્રાવણ એ, જેમાં 20 ગ્રામ હિમોગ્લોબિન રહેલું છે અને જમણી બાજુ શું આપેલું છે? પાણી. ઓકે, અને વચ્ચે આ જે આપેલો છે એ કોણ છે? અર્ધપારગમ્ય પડદો એટલે કે સેમી પરમિએબલ મેમ્બ્રેન. બરાબર, તો અહીંયા બંને દ્રાવણ અને પાણીને અર્ધપારગમ્ય પડદા વડેથી અલગ કરેલા છે. ઓકે, અને આગળ શું લખેલું છે? સંતુલન સ્થિતિમાં દ્રાવણ એમાં ડૂબાડેલી નળીમાં, બરાબર, માની લો કે આ દ્રાવણ એ છે, એમાં કોઈ નળી ડૂબાડેલી છે. દ્રાવણ એમાં ડૂબાડેલી નળીમાં, આગળ જોઈએ, દ્રાવણ એમાં ડૂબાડેલી નળીમાં દ્રાવણની ઊંચાઈ પાણીમાં ડૂબાડેલી નળી કરતાં, એટલે કે પાણીમાં પણ એક નળી ડૂબાડેલી છે, તો પાણીમાં ડૂબાડેલી નળી છે એમાં જે ઊંચાઈ હોય, બરાબર, એની કરતાં કેટલી? 80 mm વધારે જોવા મળે છે. માની લો કે દ્રાવણ એમાં જે ડૂબાડેલી નળી છે એમાં દ્રાવણની ઊંચાઈ અહીંયા સુધી છે અને પાણીમાં જે નળી ડૂબાડેલી છે એમાં ઊંચાઈ છે અહીંયા સુધી છે. તો આ બંનેનો તફાવત કેટલો છે? આપણને આપેલો છે 80 mm. અને આ તફાવત એ શું દર્શાવે? ρGH કરીએ તો અભિસરણ દબાણ દર્શાવે. બરાબર, કેટલું આપ્યું છે? 80 mm. ઓકે, આગળ જોઈએ શું આપણને પૂછેલું છે? હિમોગ્લોબિનનું મોલર દળ કિલોગ્રામ પ્રતિ મોલ એકમમાં કેટલું થશે? ઓકે, તો આપણને અહીંયા જે હાઇટ આપી છે એના પરથી આપણે અભિસરણ દબાણ છે કેલ્ક્યુલેટ કરી શકીએ. આપણે કેલ્ક્યુલેટ કરીએ અભિસરણ દબાણ. અભિસરણ દબાણ પાઈ બરાબર ρGH થશે. બરાબર, હવે આ રો એટલે શું થાય? દ્રાવણની ઘનતા, જી એટલે ગુરુત્વ પ્રવેગ અને એચ એટલે ઊંચાઈ. ઓકે, તો અહીંયા આપણને રો એટલે કે ઘનતાની કિંમત આપેલી છે 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. જીની પણ કિંમત આપેલી છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણે આ જે એચની કિંમત છે એને એસઆઈ એકમમાં ફેરવવું પડશે, કેમ કે ઘનતા અને જી બંને એસઆઈ એકમમાં છે. માટે એચ જે ઊંચાઈ આપેલી છે કેટલી છે? 80 mm. એસઆઈ એકમમાં કન્વર્ટ કરીએ તો 80 ભાગ્યા 1000 કરવા પડશે, જે મીટર મળે. બરાબર, જે આપણને મળશે કેટલા? 0.08 મીટર. ઓકે, તો આ બધી વેલ્યુ આપણે આમાં પુટ કરીએ. દ્રાવણની ઘનતા આપણને આપેલી હતી કેટલી? 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, એટલે કે 1000 મૂકશું. ગુરુત્વ પ્રયોગ આપેલો છે કેટલો? 10 લેવાનો છે. એચ હાઇટ કેટલી છે? 0.08 મીટર. બરાબર, કેલ્ક્યુલેશન કરતાં કેટલું આવશે? 0.08 ગુણ્યા 10 એટલે કે 0.8 ગુણ્યા 1000 એટલે કે 800. એકમ શું આવશે? પાસ્કલ એકમ આવશે. કેમ? કેમ કે ρGH એસઆઈ એકમ હોવાથી દબાણનો એસઆઈ એકમ પણ આપણને શું મળશે? પાસ્કલ. ઓકે, અભિસરણ દબાણ આપણે અન્ય મેથડથી પણ શોધી શકીએ. અભિસરણ દબાણ પાઈ બરાબર શું થાય? CRT. અભિસરણ દબાણને દર્શાવ્યું છે પાઈથી. સી છે મોલર સાંદ્રતા, આર એટલે કે સાર્વત્રિક વાયુ ચળાંક અને ટી એટલે તાપમાન. ઓકે, તો આ સૂત્રમાં આપણે અભિસરણ દબાણની વેલ્યુ છે એ પુટ કરશું, પણ પહેલાં સી કોણ થાય? મોલર સાંદ્રતા, જે આપણને આપી નથી, તો આપણે એની જગ્યાએ શું લખી શકીએ? મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં ગુણ્યા RT આ બરાબર અભિસરણ દબાણ. હવે મોલ આપણી પાસે છે નહીં, મોલ મળી જશે. અને દ્રાવણનું કદ, બરાબર, તો ડેટામાં જોઈએ તો આપણે કેટલું? 1 લિટર દ્રાવણ પ્રિપેર કરવાનું છે, તો આપણે દ્રાવણનું કદ લેશું 1 લિટર. અને સાથે સાથે આરની વેલ્યુ પણ આપેલી છે 8.3 કિલો પાસ્કલ. બરાબર, કિલો પાસ્કલ હોવાથી આપણે જે અભિસરણ દબાણ શોધ્યું છે એને આપણે કિલો પાસ્કલમાં કન્વર્ટ કરવું પડશે, એટલે કે 800 ભાગ્યા 1000 એટલે કે 0.8 કિલો પાસ્કલ. આ બધી વેલ્યુ પુટ કરતાં અભિસરણ દબાણ કેટલું થાય? 0.8 કિલો પાસ્કલ. કદ કેટલું લખ્યું? 1. આરની વેલ્યુ કેટલી હતી? 8.3 અને તાપમાન આપેલું હતું 300 કેલ્વિન. બરાબર, આ બધી વેલ્યુ મૂકીએ અને મોલને સૂત્ર કરતાં બનાવીએ તો મોલ કેટલું આવશે? 0.8 ભાગ્યા 8.3 ગુણ્યા 300. તો આપણને હિમોગ્લોબિનના મોલ મળે છે 0.8 ભાગ્યા 8.3 છેદમાં 300. હવે હિમોગ્લોબિનના મોલ બરાબર શું લખી શકીએ આપણે? દળ ભાગ્યા મોલર દળ.
મોલ આપણને મળી ગયા છે ઓલરેડી. 0.8 ભાગ્યા 8.3 ગુણ્યા 300 બરાબર દળ. ડેટામાં આપણને દળ આપેલું છે 20 ગ્રામ. તો આપણે 20 ગ્રામ લખી નાખીએ. તો એક જ વસ્તુ ખાલી બાકી બચે, મોલર દળ. માટે મોલર દળ ને સૂત્ર કરતાં બનાવતા 20 ગુણ્યા 8.3 ગુણ્યા 300 ભાગ્યા 0.8 બરાબર. આનું કેલ્ક્યુલેશન કરતાં આન્સર આવે છે 62,250, પણ આન્સર આવશે ગ્રામમાં. ઓકે, તો આને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 62.250 કિલોગ્રામ એટલે કે 62.25 કિલોગ્રામ. તો આપણો આન્સર આવશે 62.25 કિલોગ્રામ, પરંતુ નજીકના પૂર્ણાંકમાં લખવાનું હોવાથી આન્સર આવશે 62. થેન્ક યુ.